चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। चलो આપણે ક્યાં આવ્યા હતા? 52મું સૂત્ર આવ્યું છે. નવ સૂત્ર છે. 52મું સૂત્ર. આજે 52 સૂત્ર છે. અચ્છા. પાવન અને 53 52 અને 53 આ બંને સૂત્ર હું એક સાથે જ લઈ લઉં છું સંક્ષેપમાં, કારણ કે આમાં બહુ વધારે અંદર ખાસ બહુ વધારે હવે છે નહીં એક્સપ્લેનેશન. બે ત્રણ જે પૂર્વ પક્ષ છે તેને આપણે એક સાથે જ લઈ લઈએ અને આપણે પછી એના પછીનો અધિકરણ છે આપણે આજે મારે સ્ટાર્ટ કરવો છે, તો પછી ઘણો સમય ના થઈ જાય તેથી કરીને. બરાબર, તો આ અધિકરણમાં એટલે કે આના જે અધિકરણના અંતર્ગત જે આનાથી પૂર્વ સૂત્ર હતો એટલે કે 41મો જે સૂત્ર છે 51મો સોરી 51 51મો જે સૂત્ર આપણે લઈ લીધો હતો ગઈ વખતે, એમાં એ સિદ્ધ આપણે કર્યું હતું કે એટલે એ સિદ્ધ ગુસાઈજીએ કર્યું હતું. એ આપણે જોયું હતું કે શું સિદ્ધ કર્યું, બોલો શ્રી ગુસાઈજીએ પૂર્વ સૂત્રમાં? જીવાત્મભાવવાળાને લૌકિક આસક્તિ હોતી નથી. હા, તો અહીંયા જે કામચારો ભવતી આ જે છે એ કે એક મિનિટ, હા, સર્વેષુ લોકેષુ કામચારો ભવતી, આમાં કામચારો ભવતી એ શબ્દ જે છે તેથી કરીને કોઈ શંકા કરે કે સર્વાત્મ ભાવ વાળા જે છે ભક્તો તેમને પણ કોઈ પ્રકારનો કામ બાકી રહી જતો લાગે છે, તો તેનું નિરસન કરતા અહીંયા કહેવામાં આવ્યું કે એવું નહીં માનવું જોઈએ, કેમ કે છાંદોગ્ય ઉપનિષદના અંતર્ગત એનો વિચાર કરતા એટલે કે આ પ્રપાઠકનો વિચાર કરતા અને અન્ય જે શ્રુતિ વચનો છે એ પ્રપાઠકના અંતર્ગત તેનાથી એમ સિદ્ધ થાય છે કે ન પશ્યો મૃત્યુમ પશ્યતિ ઇત્યાદિ અને નાન્યત પશ્યતિ, તેના સાથે એક વાક્યતા જો કરવામાં આવે અને નોત દુઃખમ એ ઇત્યાદિ સાથે જો અને ઉપરથી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમમ સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, તો એના સાથે સમન્વય કરવામાં આવે તો આ કામ શબ્દ જે છે ભગવત પ્રેમના પરક સમજવો જોઈએ, ન કે લૌકિક કામ પરક. બરાબર છે, એ સિદ્ધાંત આપણે જોયો. હવે આગળ જઈને એમ પુનઃ કહે છે કે એ આગળના શ્લોકમાં હવે એનાથી જો આગળ જવામાં આવે તો એમાં કહે છે કે સર્વમ આપનોતિ સર્વશઃ, નહીં સોરી, હા એ જ છે ને, હા સર્વમ, તો પરેણ ચ શબ્દસ્ય આ જે છે ને એમાં જુઓ
કે સર્વમ આપનોતિ સર્વશઃ ઇતિ પરેણ પદેન પરેણ પદેન શબ્દસ્ય શ્રુતિવાક્યસ્ય આત્મન એવ ઇદમ સર્વમ ઇતિ યત પૂર્વમ શ્રુતિવાક્યમ ઇત્યાદિ. તો સર્વમ આપનોતિ સર્વશઃ તે બધું બધી રીતે પ્રાપ્ત કરે છે. કોણ બધું બધી રીતે પ્રાપ્ત કરે છે? આ સર્વાત્મ ભાવ વાળા ભક્તો. તો એમ જો છાંદોગ્ય ઉપનિષદ આગળ જઈને કહેતું હોય કે તે સર્વમ પ્રાપ્નોતિ સર્વશઃ, સર્વમ આપનોતિ સર્વશઃ, તો સર્વમ આપનોતિ પ્રાપ્ત કરે છે. આપનોતિ એટલે પ્રાપ્ત કરવું. પણ આ લોકો જે સર્વાત્મ ભાવ વાળા ભક્તો છે તેમનામાં લૌકિક કામ તો છે નહીં, લૌકિક કામનો અભાવ છે. તો આપનોતિ પરમ પ્રાપ્ત શું કરવાનું બાકી રહી જાય છે? હા, બરાબર છે. તો ત્યાં એના પછીનો જે શ્રુતિ વાક્ય છે કે આત્મન એવ ઇદમ સર્વમ, આ આત્માના કારણે, આત્માથી જ આ બધું સર્વસ્વ કઈ છે. અવાજ બહુ આવે છે કોઈકનો, મ્યુટ નથી. અમુક છે ને મ્યુટ નથી કરતા, એટલે મ્યુટમાં કરી દો તમે, તો મને અવાજ ના આવે. તો ક્યાં ગયું? હા, તો સર્વમ આપનોતિ સર્વશઃ અને આત્મન એવ ઇદમ સર્વમ, આ બંને જે શ્રુતિ વચનો જે પ્રાપ્ત થાય છે એનાથી પણ વધુ સ્પષ્ટ થાય છે કે આ જે સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ, એમાં જે સર્વેષુ લોકેષુ કામચારઃ ભવતિ, આ જે કામ જે છે, કામની જે વાત થઈ રહી છે, લૌકિક કામ નથી. કેમ કે અહીંયા આત્મન એવ ઇદમ સર્વમ એમ કહ્યું છે કે આત્માના કારણે આ બધું થઈ રહ્યું છે. તો આત્મા એટલે અહીંયા ભૂમા, આ ભૂમાના કારણે અહીંયા આમ થઈ રહ્યું છે. તો ભૂમાના કારણે લૌકિક થઈ રહ્યું છે, ભૂમાના કારણે, ભૂમાના અનુગ્રહના કારણે ભૂમાથી સંબંધિત જે કામ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે, એમ સમજવું જોઈએ. એટલે પુનઃ આ બંને જે શ્રુતિ વાક્યો છે એ વધારે હેતુ જે છે, આપણે જે હમણાં હેતુઓ જે આપ્યા ગયા ગત સૂત્રની અંતર્ગત, એમાં આ વધુ એક હેતુઓ જે છે તે એડ કરવા જોઈએ. બરાબર? તો અહીંયા કહે છે કે આમ કરીને તો સુદ્રઢ થઈ જાય છે કે સર્વેષુ લોકેષુ કામચારઃ ભવતિ, એ માને સર્વાત્મ ભાવ વાળા ભક્તોને કોઈ લૌકિક કામ જે છે તે જાગૃત થાય છે એવો અર્થ નહીં સમજીને, અને સર્વાત્મ ભાવ વાળા ભક્તોને કેવલ અને કેવલ ના માને સએવ ધસ્તાત સએવ પુરસ્તાતમાં જે સ જે શબ્દ જે છે, સહ શબ્દ, એ સહ શબ્દ ઇતિ ભૂમા વાચક શબ્દ, ભૂમાને જ જોવે છે, સર્વત્ર ભગવાનને જ જોવે છે, સર્વત્ર પુરુષોત્તમને જ જોવે છે. અને તેથી કરીને અહીંયા એમ સમજવું જોઈએ કે આ જે કામ શબ્દ છે લૌકિક કામ નહીં હોય ને પુરુષોત્તમ પરક કામ છે, એમ સમજવું જોઈએ. આ એનો ચરિતાર્થ છે આ સૂત્રનો. અને એમાં પછીથી એમ કહે છે કે આ જે લિંગ ભૂયાત્સ્ત્વાધિકરણ, એમાં જે ભૂયસ એટલે કે મેં તમને ભૂયસ શબ્દનો પણ અર્થ સમજાવ્યો હતો કે આ ભૂયસ્ત શબ્દ જે છે એ અધિકતાના અર્થમાં છે, વધારે સ્ટ્રોંગ. બરાબર છે? આ અધિકતાના અર્થમાં અહીંયા વપરાયેલો છે. હવે પ્રશ્ન થાય કે આ સર્વકાયની જે ચર્ચા કરી આટલા બધા સૂત્રોથી, આ સર્વ અધિકરણોની જે ચર્ચા કરી આપણે, એમાંથી ચરિતાર્થ શું થયું? તેમાં મૂળ ચરિતાર્થ જે નિષ્કર્ષ એ સિદ્ધ થાય છે અહીંયા કે ભગવાનનો અનુગ્રહ જે છે તે ભૂયસ છે, ભગવાનનો અનુગ્રહ જે છે તે અધિક છે. પોતાના જીવકૃત સાધન જે છે એ અધિક નથી, કિંતુ ભગવદ વરણ એ અહીંયા ભક્તિનો મુખ્ય કારણ છે. સમજમાં આવ્યું? લિંગ ભૂયસ્ત્વ અધિકરણમાં આ નિષ્કર્ષાર્થ અહીંયા સમજવો જોઈએ. પોતાનાથી કરેલા સાધનોથી સિદ્ધ થતો જે ફલ,
એના અપેક્ષામાં ભગવાને જાતે પ્રયત્ન કરેલો જે છે એફર્ટ કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવા માટે એનો અહીંયા અધિક્ય છે. સમજો વાતને. પોતે જાતે કરેલા સાધનાભિમાન રાખીને જાતે કરેલા જે એફર્ટ્સ, સાધનો ફલપ્રાપ્તિ માટે સાધનાભિમાન રાખીને જે એફર્ટ્સ કરેલા હોય જીવે, તેના કમ્પેરિઝનમાં ભગવાને જે જાતે પ્રયત્ન કરેલો જે ફલપ્રાપ્તિ માટેનો જે ઉપાય છે તે અહીંયા ભૂયસ છે, અધિક છે. સમજમાં આવ્યું? હવે કોઈ કેમ કહે કે ભગવાને કરેલો એફર્ટ અને અમે કરેલો એફર્ટમાં ભેદ જણાય કઈ રીતે? કારણ કે અલ્ટિમેટલી જે છે તે માને યસ સાધુ માને યેશ એવ સાધુ કર્મ કારયતિ અસાધુ કર્મ કારયતિ યદો નિમિષતિ ઇતિ. એ જે શ્રુતિ વચન છે કે યેશ એવ સાધુ કર્મ કારયતિ, યેશ એવ સાધુ કર્મ કારયતિ અસાધુ કર્મ કારયતિ. મારા મનની અંદર ભગવાનમાં અન્યાશ્રય થાય અને સાધનમાં આશ્રય થાય એ પણ ભગવાને કરાવ્યું, મેં થોડી કર્યું. ભગવાને ઇન્સ્પિરેશન આપી અંદરથી અંતરાત્માએ, તેથી કરીને અસાધુ કર્મ અમે અસાધુ કર્મ કર્યો. એવું કોઈ કહે તો શું કરવું? તો એવું જો કોઈ કહે તો એને એમ કહેવાનું કે હા તમે બહિર્મુખ છો એ પણ ભગવદ ઈચ્છા છે, પણ બહિર્મુખ તો છો ને, ભગવાનને બ્લેમ કરો તો કરો, પછી બધું ભગવાનને બ્લેમ કરો. સારું થતું હોય એ પણ ભગવાનને બ્લેમ કરો અને ખરાબ થતું હોય એ પણ ભગવાનને બ્લેમ કરો. આવ્યું કે નહીં સમજમાં? નહીં તો અહીંયા તો શું છે કે સારું ખરાબ ભગવાનને બ્લેમ કરો, સારું હું લઈ લઉં. એટલો બ્રહ્મ જ્ઞાન આવ્યો હોય તો અસાધુ કર્મ કાર્ય હતી તે સાધુ કર્મ કાર્ય હતી તે બંનેને નો શ્રેય ભગવાનને આપી દો. પછી આવી સમજમાં? તેથી કરીને સાધનાભિમાન, સાધન નહીં, સાધનનો ત્યાગ નહીં, સાધનાભિમાન ત્યાગ, સાધન ત્યાગ નહીં, સાધનાભિમાન ત્યાગ. સાધનાભિમાન ત્યાગને અહીંયા કહેવામાં આવે છે કે વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિભિર યસ્ય યહ અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ. વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિભિર યહ અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ. એ પણ સાધનાભિમાનને અહીંયા વ્યક્ત કરે છે, નહીં કે એમ કહેવા માટે કે વૈદિકી નહીં કરવું, સાધન નહીં કરો, તાંત્રિક સાધન નહીં કરો, સ્માર્ત સાધન નહીં કરો, કોઈ સાધન નહીં કરો, બેઠિયા રહો ખાલી એમને એમ ભેંસની જેમ. બરાબર કે નહીં? એમ નથી કહેવામાં આવ્યું અહીંયા. એ નિષ્કર્ષ નથી આપી રહ્યા ગુસાઈજી કે વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિભિર યહ અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ એટલે બેઠા રહો બસ, બીજું કાંઈ કરવાનું ધરવાનું કાંઈ જરૂર નથી. અહીંયા સાધનાભિમાન ત્યાગ જે છે અને કેવલ ધર્મીનો આશ્રય, ભગવદ આશ્રય રાખીને સાધનને આચરણ કરવું. અને એ જયારે કરશો ત્યારે લિંગ ભૂયસ આધિક્ય થશે, લિંગનો આધિક્ય થશે. લિંગનો આધિક્ય એટલે કે ભગવાને જે કરેલો પ્રયત્ન છે, એટલે કે વરણ. અહીંયા ભગવત પ્રયત્ન એટલે વરણ. એ વરણ કામ કરવાનું શરૂ થશે અને વરણને તમે દબાવી દો, નોન ફંક્શનલ કરી દો. વરણને આપેલું તો ભગવાને છે અંદર ઇન્સ્ટોલ વરણ, પણ એને નોન ફંક્શનલ કરી દો, તમે જાતે કરીને દબાવો એને, તો પછી પછી લિંગ ભૂયસ ના થાય. પછી સાધનાભિમાન ભૂયસ્ત્વાધિકરણ થઈ જાય, લિંગ ભૂયસ્ત્વાધિકરણ ના થાય. ખ્યાલ આવ્યો? ભગવદ વરણ આધિક્ય જે છે એ આ અધિકરણનો ચરિતાર્થ છે, નિષ્કર્ષ. ભગવદ વરણ હોય તો સર્વશક્ય છે. એનો અર્થ એવું નહીં લેવું કે નૈષ્કર્મ્યવાદમાં પ્રવેશ થઈ જાય તમારો. નૈષ્કર્મ્યવાદ એટલે કાંઈ કરવાનું ધરવાનું નહીં, ભગવાનની રાહ જોવાની, ભગવાન અનુગ્રહ કરે ત્યારે સેવા કરશું, બાકી તો હરી ઈચ્છા વલ્લભની
ઈચ્છા થશે ત્યારે સેવા કરશું એવું કહે છે ને. હે વલ્લભની ઈચ્છા થશે તો કાંઈ સેવા કરશું, નહીં તો એવી રીતે. તો એ નથી સમજ્યા, બરાબર છે. સેવા કરવાના 1000 એક્સક્યુઝીસ, એમાં આપણા મહાપ્રભુજીને દોષી કરાવે. વલ્લભની ઈચ્છા હોય તો કરશું, એવું. પોતે પોતે કરવું ના હોય એટલે વલ્લભ પર દોડી દેવાનું, વલ્લભની ઈચ્છા, એવું. વલ્લભ કહી ગયા છે કે કૃષ્ણ સેવા સદા કર્યા, પણ તોય વલ્લભની રાહ જોવાની પાછી, એવું છે. તો લિંગ ભૂયાત્વાધિકરણ અહીંયા બેસી જવો જોઈએ, લિંગ ભૂય, બરાબર. હવે એક વધુ એક આવી રહ્યો છે મુદ્દો, અને પછી આપણે નેક્સ્ટ અધિકરણમાં જઈએ. બીજો એક મુદ્દો આવી રહ્યો છે જે મેં તમને પહેલા સમજાવ્યો હતો, જો કે શ્રી ગુસાઈજી અહીંયા વધારે સમજાવી રહ્યા છે વિશેષમાં, કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. આ જે તૈત્રીયોપનિષદનો જે શ્રુતિ છે, આ શ્રુતિની અંદર અરે ક્યાં ગયું, હા, બ્રહ્મવિદ આપનોતિ પરમ છે ને. બ્રહ્મવિદ આપનોતિ પરમ છે, શું છે ભાઈ, એક મિનિટ, તો હું એક શ્રુતિ ભૂલી ગયો હવે. હા, એ જ છે કે હા, એ બ્રહ્મવિદ બ્રહ્મવિદ આપનોતિ પરમ સત્યમ જ્ઞાન, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપચ્ચિતાતિ. આ જે બ્રહ્મવિદ આપનોતિ પરમ, એમાં અને જો શું કહે છે, બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મવિદ પરને પ્રાપ્ત કરે છે. જે બ્રહ્મવિદ છે, બ્રહ્મવિદ એટલે બ્રહ્મને જાણનારો, બ્રહ્મને જાણનારો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. સોરી, બ્રહ્મને જાણનારો પરને પ્રાપ્ત કરે. શબ્દ પર છે, પર શબ્દ શું છે, પર. બ્રહ્મવિદ આપનોતિ પરમ, પરમ શબ્દ છે ને, બ્રહ્મવિદ આપનોતિ પરમ. તો કોણે જાણવાથી શું મળે છે? અક્ષર બ્રહ્મને જાણવાથી પરને એટલે કે પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે, એવું કોઈ સમજી શકે છે. અક્ષર બ્રહ્મના જ્ઞાનથી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે, એવું સમજ્યા ને, કોઈ સમજી જાય ને એવી રીતે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, સમજ્યા કે નહીં? હવે આ જે છે, આવું જો કોઈ સમજે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, એ નો અર્થ એ થાય છે કે બ્રહ્મ એટલે અહીંયા અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મની ના જ્ઞાનથી પરપ્રાપ્તિ છે, તો શું કરવું? બધાએ અક્ષર બ્રહ્મનું જ્ઞાન લેવું જોઈએ. આ એક નહીં સમજમાં વાત. બ્રહ્મવિદ આપનોતિ પરમ શું કહે છે શ્રુતિ? જો ત્યાં બ્રહ્મવિદ આપનોતિ પરમ, તો પર શબ્દ નતો લગાવો, એમ જ કીધું બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. અહીંયા પર શબ્દ કેમ લગાવ્યો? પર શબ્દ એનો મતલબ કે પહેલો બ્રહ્મ છે તે અપર હોવો જોઈએ, અને બીજો બ્રહ્મ છે એટલે કે બીજો જે પર શબ્દ જે છે એ પરબ્રહ્મ હોવો જોઈએ. કારણ કે અક્ષરાત પરહ અથ પરાયયા તદક્ષરમ અધિગમ્યતે. યસ, યાદ છે શ્રુતિ? અથ પરાયયા તદક્ષરમ અધિગમ્યતે, જ્યોતિર્દીપ્યતે છે ને. તો અથ પરાયયા જ્યોતિર્દીપ્યતે એ જે છે, અને અહીંયા અક્ષરાંબરમ ધૃતે જે છે ને, તો
એનામાં આપણે એમ જોયું કે અક્ષરના, જો એમ કોઈક સમજે કે અક્ષરના જ્ઞાનથી, અક્ષર બ્રહ્મના જ્ઞાનથી પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે, બ્રહ્મવિદ આપનોતિ પરમ, તો શું કરવું? શું એ એવી રીતે સમજવું કે બીજી રીતે સમજવું? કેમ કે જો એવી રીતે સમજશો તો બધા જ્ઞાની થાઓ, બધા સેવા કરવાની જરૂર નથી, બધા જ્ઞાની થઈ જાઓ, અક્ષર બ્રહ્મને ભણો. હમણાં સ્વામિનારાયણ આજે BAPS ની સંસ્થા વાળા જે છે, સાંભળો છો કે નહીં? ઘણા કોઈ લોકો સાંભળો છો? BAPS ના અક્ષર પુરુષોત્તમ દ્વૈતવાસનો નિરસનની સિરીઝ છે મારી, એ સાંભળે છે કોઈ? હા સાંભળી હતી. હા સાંભળી છે. હા સાંભળી હતી, એક સાંભળી છે, બીજી હજુ એક બાકી જ છે. આ બધા તમે ભાષ્ય વાળા તો બધા જ સાંભળો. આ ભાષ્ય જે ભણતા હોય એને તો આવશ્યક છે સાથે સાથ ભાગ સાંભળવું, નહીં તો નેક્સ્ટ નહીં, વ્યતિરેકાધિકરણ નહીં સમજમાં આવે. સમજમાં આવે શું શું કહું છું? ભણો, આ બધા વેદાંતના સ્ટુડન્ટો તો ભણવું જોઈએ આ. એટલે તમે લોકો બધા જ સાથે સાથ કમ્પ્લીટ કરીને આવો નેક્સ્ટ ટાઈમ, બરાબર છે? નેક્સ્ટ ટાઈમ એટલે નેક્સ્ટ વીક, અત્યારે નહીં, કાલે નહીં, ચોક્કસ. નેક્સ્ટ વીક ફિનિશ કરો એને. અને એમાં BAPS વાળા શું કહે છે, જો આ કેમ અહીંયા હું લઉં છું, કારણ કે વ્યતિરેકતાધિકરણનો અહીંયા ઇન્ટ્રોડક્શન બાંધી રહ્યો છું. હવે વ્યતિરેકાધિકરણ જ શરૂ થઈ ગયો છે, એટલે ઇન્ટ્રોડક્શન બાંધી રહ્યો છું, એનો પૂર્વ ભૂમિકા બાંધી રહ્યો છું. બ્રહ્મવિદ આપનોતિ પરમ, એટલે અક્ષર બ્રહ્મના, એટલે અક્ષરનો જ્ઞાન થાય તો પુરુષોત્તમને પ્રાપ્ત થઈ જવાય. શું કહે છે BAPS? જો શ્રુતિમાં લખ્યું છે કે નહીં, બ્રહ્મવિદ આપનોતિ પરમ. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ કી જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અમારા અક્ષર છે, અને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને અવતાર લેવા, મહારાજ જે છે તે ગુણાતીતાનંદ સ્વામી સાથે પધાર્યા, અક્ષર અને પુરુષોત્તમ બંને સાથે પધાર્યા ભૂતલમાં, અને આ સર્વ કલિયુગના જીવોનો ઉદ્ધાર મહારાજે અને ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સર્વ જીવોનો ઉદ્ધાર કર્યો. તેથી અક્ષર થકી પુરુષોત્તમની પ્રાપ્તિ. સ્વામિનારાયણ ભગવાન કી જય. બરાબર? સમજમાં આવે શું શું કહું છું? હે? લક્ષ્મ્યા આઈ કે નહીં? તો તેથી કરીને અક્ષર થકી પુરુષોત્તમની પ્રાપ્તિ થાય, તેથી બધા જ અક્ષરની ઉપાસના કરો. સમજ્યા કે નહીં શું કહું છું? પછી કોઈ એમ કહેશે તો શું જવાબ આપશો વેદાંતના સ્ટુડન્ટ્સ? બોલો, શું કહેશો હવે? એમને તો શ્રુતિએ ટાંકી છે કે બ્રહ્મવેદ આપનોતિ પરમ. શ્રુતિમાં કહે છે અક્ષરને જાણવાથી પુરુષોત્તમ પ્રાપ્ત થાય, અક્ષરથી થકી પુરુષોત્તમની પ્રાપ્તિ. છે કે નહીં શ્રુતિમાં? હે? છે ને? પછી હા, બ્રહ્મપદ થી ભૂમા લેવાનું ને તો પરમ. પરમ. પણ બ્રહ્મવિદ નો અર્થ એવો નથી થતો એમ. બ્રહ્મવિદ નો અર્થ પછી શું થાય?
એ તો કરવો પડે ને પછી. અને એ તો આપણે જેમ સમજમાં આવે એવું ન કરવા, એ તો બધી શ્રુતિઓના સમન્વયથી સિદ્ધ કરવો પડે એવો અર્થ. બરાબર ને? તો અક્ષર ને જ્ઞાનથી, અક્ષર એટલે લખાણ નહીં, અક્ષર એટલે અક્ષર બ્રહ્મ. ફની એક ઇન્સિડન્ટ કહું. અક્ષર પુરુષોત્તમની દ્વૈતવાદની નિરસનની સિરીઝના અંતર્ગત ઘણી બધી કમેન્ટ્સ આવી. મોસ્ટ ઓફ તો બધી ગાલી ગલો છે, ગાળાગાળી છે. અમુક 2-3 કમેન્ટ એવી થોડી સિરિયસ કમેન્ટ્સ આવી કે જેના ઉપર મારું ધ્યાન જાય. બાકી તો બીજી બધી ગાળી ગલોચી છે, એમાં તમારું ધ્યાન જાય જ નહીં. તો એમાં એ લોકો એમ કહ્યું કે અક્ષર એટલે ઘણી સૂર્યાય ગ્રણીતિ દ્વે અક્ષરે. એક મંત્ર છે, ગ્રણી સૂર્યાય, રચા છે મંત્ર, વેદમાં રચા છે સંહિતાની અંતર્ગત. એમાં ગ્રહ અણેણી કેટલા અક્ષર થયા? ગ્રહ અણેણી ઇતિ દ્વે અક્ષરે, 2 અક્ષર છે. ગ્રહ અણેની કેટલા અક્ષર થયા? ગ્રહ અણેની એ શબ્દમાં કેટલા અક્ષર થયા? હવે બોલો. 2 તેથી થયા. અક્ષરની વાત કરું છું, માત્રાની નહીં. માથે એટલે 2 થાય. બોલો. 2 ચાર ચાર કઈ રીતે? ગ્રહણી, ગ્રહણીમાં જ ખાલી 4 કઈ રીતે અક્ષર થાય? 3 કઈ રીતે થાય? 2 અક્ષર. ગ્રહણી ઇતિ દ્વે અક્ષરે, 2 અક્ષર. ગ્રહણેણી. બરાબર. તો ગ્રહણી ઇતિ દ્વે અક્ષર એટલે 2 અક્ષર બ્રહ્મ, 2 અક્ષર. અલ્યા ભાઈ, અક્ષર એટલે એ લોકો એમ કે છે કે અહીંયા જોયું એ 2 અક્ષર છે. અરે ભાઈ, અક્ષર એટલે લેટર્સ નહીં મારા ભાઈ. અક્ષર એટલે અક્ષર બ્રહ્મન. એની વાત ચાલી રહી છે. અહીંયા લેટર્સ ની ક્યાં વાત કરે છે? આવા ડોબાઓ છે કમેન્ટ્સમાં. સમજમાં આવ્યું શું કહ્યું? અક્ષરનો મતલબ લેટર્સ પણ થાય. અક્ષર એટલે પેલો અક્ષર જ્ઞાન વાળો અક્ષર. લેટર, લેટર્સ. અને બીજો અક્ષર જ્ઞાન એટલે અક્ષર બ્રહ્મનું જ્ઞાન. તો અહીંયા આ લોકો શું ડોબાઓ મને કહે છે, અક્ષર એટલે ગ્રહણી ઇતિ દ્વે અક્ષરે. અરે ભગવાન, મેં કહ્યું તમને શું સમજાવવું હવે? અક્ષર ઇતિ દ્વે, ગ્રહણી ઇતિ દ્વે અક્ષરે, 2 અક્ષર છે. એ અક્ષર નહીં. ક્ષર ન ક્ષરતી ઇતિ અક્ષર, જેનો ક્ષર ન થાય તે અક્ષર. લખાણ એટલે અક્ષર નહીં કે 2 અક્ષર લખો, 3 અક્ષર લખો, 5 અક્ષર લખો. They are not words or letters. અક્ષર. સમજમાં આવે કે નહીં? ફની કમેન્ટ કે નહીં? બાઉન્ડ જતી રહી. પદના અર્થમાં અક્ષર ગણે છે. હા, સમજમાં આવી કે નહીં? આ બધા આજે કેમ બોલતા નથી કોઈ? આવી ધવલભાઈ. આવ્યું, સમજમાં આવ્યું. આવ્યું લક્ષ્મી ને? આવી. હા, લક્ષ્મી આવી. બસ લક્ષ્મી. લક્ષ્મી આની જે જઈ. અક્ષર છે ને એ અક્ષર. દીક્ષિતજી મહારાજને યાદ કરી લો બસ, એટલે બધું જ સમજમાં આવી જશે. બરાબર. તો અક્ષર થકી પુરુષોત્તમ પ્રાપ્ત થાય. બરાબર. વ્યતિરેકાધિકરણની અંદર આ પ્રશ્નનો જવાબ મળી જશે કે કોઈ આપણને ઉલ્લુ ન બનાવી જાય. બરાબર છે. આવા બધા જે ચારવાકી, જે એકદમ મનમોહક આર્ગ્યુમેન્ટ્સ થી કોઈ આપણને લલ્લુ ન બનાવી જાય. બરાબર. તો લલ્લુ ન બની એટલા માટે આ વ્યતિરેકાધિકરણ છે.
આ તો જો કે હું અહીંયા એડ કરી રહ્યો છું, ભાષ્યકારનો મત અલગ છે. આ તો પ્રેક્ટિકલી હું પણ અહીંયા એડ કરી રહ્યો છું. ભાષ્યકારનો મત આપણે જોઈએ હમણાં. બરાબર. તો શું કહે છે જો વ્યતિરેકાધિકરણ, સંશય જુઓ. હવે આ સંશય વાંચીશ તો સમજમાં આવી જશે. બરાબર, એકદમ સરસ રીતે મેં તમને સમજાવ્યો ને બીએપીએસ નો દ્રષ્ટાંત લઈને કે શું કહે છે એ લોકો, એનો સિદ્ધાંત બીએપીએસ વાળાઓનો. બરાબર ને, અક્ષર થકી પુરુષોત્તમ પ્રાપ્ત કરવા, શું એનો અભિપ્રાય છે સમજમાં આવ્યો ને? તો શું એ શ્રુતિ સંમત છે? શું અક્ષરના જ્ઞાનથી પુરુષોત્તમ પ્રાપ્તિ છે? એ આપણે શ્રુતિ અનુસાર આપણે જોશું. બરાબર. નનુ બ્રહ્મવિદ આપનોતિ પરમ ઇતિ શ્રુત્યક્ષર બ્રહ્મવિદ પરબ્રહ્મ પ્રાપ્તિરુચ્યતે તત્ર ઇતર સાધન નિરપેક્ષમ બ્રહ્મજ્ઞાનમ પરમ પ્રાપ્ત્યતુ ઉત તન નિરપેક્ષત્વમિતિ તત નિરપેક્ષમિતિ ભવતિ સંશયઃ. સંશયમાં એમ કહે છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, જે બ્રહ્મવિદ છે, જે અક્ષરને જાણે છે, એને પર પ્રાપ્તિ થાય છે, એટલે પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે. અને પર શબ્દથી પુરુષોત્તમ જ સિદ્ધ થાય છે, કારણ કે અથ પરાયા જ્યોતિર્દીપ્યતે તદક્ષરમ અધિગમ્યતે, એ ન્યાયન, એ શ્રુતિ અનુસાર પર શબ્દ જે છે પર પુરુષોત્તમ પર છે. અને તેથી કેમ કે પર શબ્દ અને બ્રહ્મ શબ્દ અલગ વાપરેલા છે આ શ્રુતિમાં, તેથી કોઈ સંશય કરી શકે કે અહીંયા પ્રથમ બ્રહ્મ શબ્દ જે છે તે અક્ષરનો સૂચક છે અને તત્પશ્ચાત જે પર શબ્દ જે છે તે પુરુષોત્તમ વાચક શબ્દ છે. તેથી કરીને કોઈક સંશયમાં એમ પૂછે કે તેથી કરીને અક્ષર બ્રહ્મની જ્ઞાનથી પુરુષોત્તમની પ્રાપ્તિ શ્રુતિમાં લખેલું છે, તેથી કરીને કેવલ અને કેવલ અક્ષરના જ્ઞાનથી, અક્ષર બ્રહ્મના જ્ઞાનથી પુરુષોત્તમ પ્રાપ્ત થઈ શકે છે, કે અથવા કોઈક સહકારી કારણની જરૂર છે. સમજો વાતને. અક્ષર બ્રહ્મના જ્ઞાન, કેવલ જ્ઞાન માત્રથી સ્વતંત્રતયા પુરુષોત્તમ પ્રાપ્ત કરાવી શકે છે, કેવલ અક્ષર બ્રહ્મના જ્ઞાનથી માત્ર. અથવા તો અક્ષર બ્રહ્મનો જ્ઞાન ને પ્રાપ્ત કરીને પછી એક બીજો કારણ પણ એને મિક્સ કરો. એમ અક્ષર બ્રહ્મનું જ્ઞાન જરૂરી છે, પણ એના સાથે સહકારી કોઈ કારણની પણ આવશ્યકતા છે. ઇન્ડિપેન્ડન્ટલી, સ્વતંત્ર અક્ષર બ્રહ્મનું જ્ઞાન પુરુષોત્તમને પ્રાપ્ત ન કરાવી શકે, એને કોઈક સહકારી કારણની પણ આવશ્યકતા છે. જ્યારે એ સહકારી કારણ અને અક્ષર બ્રહ્મનું જ્ઞાન બંને જ્યારે સિદ્ધ થઈ જાય ત્યારે પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. આ બે ઓપ્શન આવ્યા આપણી પાસે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, તો કારણ કોણ થયું? કારણ શું છે અહીંયા? બોલો. બ્રહ્મવિદ આપનોતિ પરમ, આમાં કારણ શું છે? અક્ષર બ્રહ્મનો જ્ઞાન. અને કાર્ય શું છે? પરની પ્રાપ્તિ, પર પ્રાપ્તિ. બરાબર. હવે આ એકમાત્ર કારણ જે છે અક્ષર બ્રહ્મનું જ્ઞાન, એકમાત્ર એ જ કારણથી પરપ્રાપ્તિ થઈ જશે. આ એક ઓપ્શન. બીજો ઓપ્શન, ના, એકમાત્ર એ કારણ નથી, આ તો માત્ર સહકારી કારણ છે, એના જોડે બીજો સહકારી કારણ જોડાય તો પરપ્રાપ્તિ થાય.
આ બીજો પક્ષ, બે પક્ષ થયા ને? હે, હા થયા. ખ્યાલ આવ્યો કે સાધન નહીં? ઇતર સાધન અપેક્ષમ. ઇતર સાધન નિરપેક્ષ છે કે સાપેક્ષ છે? હા, એ અપેક્ષક છે. સમજમાં આવી? હા બીજા બધાને સમજમાં આવી કે નહીં? હમ. લક્ષ્મી આવી? ખ્યાલ આવ્યો હવે. હા, લક્ષ્મી આવી. લક્ષ્મી આવી? હમ. બસ. તો ઇતર સાધન નિરપેક્ષત્વમ છે કે ઇતર સાધન સાપેક્ષ છે? ક્યાં? જો આગળ અત્ર શ્રુતૌ તન્માત્રોક્તેરિતર ઇતર નિરપેક્ષત્વમ એવ તથા ઇતિ પૂર્વઃ પક્ષઃ ઇતર નિરપેક્ષત્વમ એવ. પૂર્વ પક્ષીનો શું મત છે? ઓબ્વિયસલી શું પૂર્વ પક્ષનો શું ઓબ્વિયસ મત હોઈ શકે છે? બોલો. ઇતર નિરપેક્ષ. ઇતર નિરપેક્ષ એટલે સમજાવો. બીજાની અપેક્ષા નહીં એમ. હા, એટલે શું પણ એનો આખો એટલે બીજું કારણ નથી એમ. બીજું કારણ નથી એટલે કેવલ એકમાત્ર કોણ કારણ છે? અક્ષરનું જ્ઞાન. અક્ષર બ્રહ્મનું જ્ઞાન ખાલી. બરાબર ને? અક્ષર બ્રહ્મનું જ્ઞાન લઈ લો એટલે બસ. ધબ્બો મારે એટલે અક્ષરધામ. બરાબર કે નહીં? ધબ્બો મારે એટલે અક્ષરધામ. ખ્યાલ આવે કે નહીં? એવા ધબ્બા મારવાથી અક્ષરધામમાં જવાતું હોય? બરાબર. હમણાં તો અમુક લોકોએ એવું ચાલુ કર્યું છે, બહુ ફની છે. મને ઘણા લોકોએ મને ફોન કર્યા કારણ કે આ સિરીઝના લીધે. તો મને એવું પણ જાણમાં આવ્યું કે અમુક લોકોએ તો એવો પ્રોગ્રામ લોન્ચ કરેલો છે કે ગુરુ જે છે લખી આપે કે જાઓ તમને અક્ષરધામ આપ્યું, લખી આપે વિઝા અક્ષરધામના. પ્રભુદાસ ઝરોટે આવી હતી ને મુક્તિ એવું લખી આપ્યું. લખી આપ્યું, જાઓ તમને અક્ષરધામમાં. એટલે લખી આપ્યો એટલે અક્ષરધામમાં. પછી તમારું વિઝા નક્કી. ત્યાં નક્કી પ્લેન થઈ પકડો. ગયા. હા, પ્લેન પકડો. હે? હા, હવે પ્લેન પકડો. બસ વિઝા આવી ગયા, લખી દીધું કે હા તમને અક્ષરધામ આપ્યું. એ રીતે એમના બાપનું ખરું ને. અરે ના બોલો પ્લીઝ. એટલે સમજ્યા કે નહીં વાતને? તો ઇતર સાધન નિરપેક્ષત્વ, કોઈ બીજા સાધનની આવશ્યકતા જ નથી. અક્ષર બ્રહ્મનું જ્ઞાન લઈ લો એટલે પત્યું કામ. પુરુષોત્તમ પ્રાપ્તિ. એમ કોણ કહે છે? પૂર્વ પક્ષ. સિદ્ધાંતસ્તુ એવમ સતી જ્ઞાન માર્ગીયાણામ અપી પરપ્રાપ્તિ સ્યાત. સિદ્ધાંતિ શું કહે છે એટલે ગુસાઈજી શું કહે છે અહીંયા જુઓ. ભાષ્યકારનો સિદ્ધાંત એમ છે, ભાઈ ઇતર સાધન નિરપેક્ષ નથી. કેમ નથી ભાઈ? ઇતર સાધન નિરપેક્ષ હોય ચતુષ્યત દુર્જન્યાયન એમ ગણી લો તમે ફોર ટાઈમ બિંગ. તો શું આપત્તિ આવે છે જુઓ. શું આપત્તિ આવે છે હું તમને કહું, એક સેકન્ડ. હમ
ઇતર સાધન નિરપેક્ષત્વ જો હોય પુરુષોત્તમ પ્રાપ્તિમાં, તો કેટલા કેટલા શ્રુતિઓનો કોન્ટ્રડિક્શન ઉત્પન્ન થાય છે. જુઓ, યમૈવ ઈશ વૃણુતે તેન લભ્યો નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમૈવ ઈશ વૃણુતે તેન લભ્યો તસ્ય યેષ તનું સ્વામ. બરાબર છે. આ આત્મા, જ્યાં સુધી આત્મા જે જીવનું વર્ણન ન કરે ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થતો નથી એને. નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન ઇત્યાદિ વચનથી તો જ્ઞાનથી પણ પુરુષોત્તમ પ્રાપ્ત નથી થતો, કોઈના પણ જ્ઞાનથી. પુરુષોત્તમથી ઇતર કોઈ પણ વસ્તુના જ્ઞાનથી પુરુષોત્તમ પ્રાપ્ત થતા નથી. એ તો અહીંયા એમ કે છે યમૈવ ઈશ વૃણુતે તેન લભ્યોનો બાધ આવે છે. નાયમાત્મા છે બલહીનેન લભ્યો, બલથી જે હીન હોય એને આ આત્મા મળતો નથી. બલ શબ્દનો અર્થ શું કર્યો હતો આપણે લિંગ ભૂયસ્ત્વાધિકરણની અંદર? ભક્તિ. ભક્તિ. ભક્તિ શબ્દ. તો ભક્તિથી હીન, ભક્તિહીન, જે ભક્તિહીન છે તેમને આ પુરુષોત્તમ મળતો નથી. બરાબર. ભક્ત્યા મામ અભિજાનતિ, ગીતાનું વચન, સાક્ષાત પ્રભુ વચન, ભક્ત્યા મામ અભિજાનતિ, ભક્તિથી જ હું જણાવું છું. ભક્ત્યા હમેકયા ગ્રાહ્ય, હું એકમાત્ર ભક્તિથી જ ગ્રાહ્ય છું. નાહમ વેદૈ ન તપસા ન દાને નિજ્જયા ભક્ત્યા. બરાબર કે નહીં? અહમેક ગ્રાહ્ય. તો આ સર્વ શબ્દો જે છે, સર્વ શ્રુતિ પ્રમાણ છે, સોરી, અને સ્મૃતિ પ્રમાણ છે, અને અનેક વચન છે. આ તો થોડાક જ કોટ કરેલા છે. આ બધા વચનોનું આની સાથે પછી સમન્વય કઈ રીતે કરવો? કારણ કે આ બધા તો વિરુદ્ધ જાય છે. તો એ સમન્વય તો નહીં થાય. સમન્વય નહીં થાય તો કેવલ અક્ષર વિદામ, કેવલ અક્ષર વિદામ તદ અપ્રાપ્તિ દર્શનમ ચ સંદેહ બીજમ. જ્ઞાન માર્ગીયાણામ પરપ્રાપ્તિસ્તુ યમૈવ ઈશ ઇત્યાદિ પ્રમાણ બાધ. જ્ઞાન માર્ગીઓને પરપ્રાપ્તિ થાય છે એમ જો માનીશું તો કેટલી બધી શ્રુતિઓ અને સ્મૃતિઓનો વિરોધ આવી જશે. યમૈવ ઈશ વૃણુતે તેન લભ્યો નાયમાત્મા બલહીનેન લભ્યો મા ભક્ત્યા મામ અભિજાનતિ ભક્ત્યા હમેકયા ગ્રાહ્ય ઇત્યાદિ પ્રમાણ બાધિત. આ બધા પ્રમાણનો બાધ થઈ જાય છે. તેથી જ્ઞાન માર્ગીઓ કેવલ હોય એમને પરપ્રાપ્તિ માની ન શકાય. કેવલ જ્ઞાન માર્ગી હોય તેમને પરપ્રાપ્તિ માની શકાય નહીં કોઈ પણ હિસાબથી. બરાબર? નહીં તો આ બધામાં બાધ આવે છે આ બધી શ્રુતિઓનો. બરાબર, આગળ જઈએ. તો કહે છે તો શું કરવું હવે? તો કહે છે અત્ર શ્રુતૌ તન્માત્રોક્તર ઇતર નિરપેક્ષત્વમેવ તથા ઇતિ પૂર્વઃ પક્ષઃ સિદ્ધાંતસ્તુ. હા, એ બધું લઈ લીધું. સાતુ અનેક પ્રમાણ બાધિત ઇતિ. બરાબર છે કે નહીં? આવું જો મત કન્સિડર કરીએ પૂર્વ પક્ષનો તો અનેક પ્રમાણનો બાધ આવી જાય છે. ભાઈ આપત્તિ આવે છે. કિંચ જ્ઞાન શેષભૂત બ્રહ્માપેક્ષયા ફલાત્મકસ્ય પરસ્ય મુખ્યત્વાत् તદેશાભ્યુક્તા ઇતિ શ્રુતિઃ તદેવ પ્રતિપાદ્યત્વેન નહીં, સોરી, પ્રતિપાદ્યત્વેન અભિમુખીકૃત્ય ઋગુક્તે ઇત્યાહ
તેન તત્ર બ્રહ્મપદે પુરુષોત્તમ પરે જ્ઞાયેતે તદેશાભ્યુક્તા ઇતિ શ્રુતિ. આપણે એના સાથે હવે અહીંયા સમન્વય કરી રહ્યા છે. તદેશાભ્યુક્તા હવે શું કહે છે ગુસાઈજી કે જ્ઞાન શેષભૂત અક્ષર બ્રહ્મ, જ્ઞાન શેષભૂત અક્ષર બ્રહ્મ એ અક્ષર બ્રહ્મની અપેક્ષાએ ફલાત્મક જે પરબ્રહ્મ છે તે મુખ્ય છે. જ્ઞાન શેષભૂત અક્ષર બ્રહ્મ તેની અપેક્ષાએ આ જ્ઞાની ઉપાસ્ય અક્ષર બ્રહ્મની વાત થઈ રહી છે, ભક્તોપાસ્ય અક્ષર બ્રહ્મની નહીં. સમજો વાતને. હું તમને ક્લેરિફાય નહીં કરું ને પછી કંઈક બીજું સમજી જશો તમે લોકો. ફરી પાછું હું હું તમને એકવાર અક્ષર બ્રહ્મના પ્રકારો સમજાવી દઉં, નહીં તો તમે બધું ફરી બાફી દેશો બધું. ફરી પાછું ગઈ ભેંસ પાણી મેં ન થઈ જાય. એટલે અક્ષર બ્રહ્મનો ફરીથી હું તમને સમજાવી દઉં. અક્ષર બ્રહ્મ જે છે તે પુરુષોત્તમનો નિર્ગુણ નિરાકાર વ્યાપક સ્વરૂપ ગણવામાં આવેલો છે. અક્ષરને ચરણ રૂપ, અક્ષરને અધિષ્ઠાન રૂપ, અક્ષરને ધામ રૂપ, અક્ષરને ધર્મ રૂપ ગણવામાં આવ્યો છે શાસ્ત્રમાં. આપણે પણ ગણીએ છીએ. આ બધા જ સ્વરૂપો અક્ષરના ગણીએ છીએ. અક્ષરને આ યો વૈ ભૂમા જે લિંગ ભૂયસ્ત્વાધિકરણના અંતર્ગત જે કહ પ્રતિષ્ઠિત હતી, આ ભૂમા ક્યાં પ્રતિષ્ઠિત છે? ત્યાં આન્સરમાં પણ એમ જ કહ્યું છે અક્ષર બ્રહ્મમાં પ્રતિષ્ઠિત છે. સ્વે મહિમને સ્થિત પ્રતિષ્ઠિત. તો અક્ષર બ્રહ્મમાં એનો અધિષ્ઠાન છે પુરુષોત્તમનો, એમ સિદ્ધ થાય છે. એટલે આપણે અક્ષર બ્રહ્મને ક્વેશ્ચન નથી કરતા શુદ્ધાદ્વૈત. અક્ષર બ્રહ્મને તો કન્સિડર કરે છે શુદ્ધાદ્વૈત, અને અક્ષર બ્રહ્મના આટલા બધા સ્વરૂપો છે એ પણ શુદ્ધાદ્વૈત માને છે, જે મેં હમણાં તમને એનલિસ્ટ કરીને બતાવ્યા. વ્યાપક નિર્ગુણ નિરાકાર, ધર્મરૂપ અક્ષર, ધામરૂપ અક્ષર, ચરણરૂપ અક્ષર, ભક્તના હૃદય ગુહાની અંદર જે અધિષ્ઠાન છે, સર્વાત્મ ભાવ છે, એ પણ અક્ષર. સમજો વાતને. અને આ જગતમાં જે સર્વ વ્યાપક છે, મેં તમને પહેલો જે ઓપ્શન આપ્યો, જગતમાં સર્વ જે નિર્ગુણ નિરાકાર રૂપે જે સર્વ વ્યાપક છે એ અક્ષર છે. એને પણ આપણે અક્ષર જ કહીએ છીએ. બરાબર? બ્રહ્મપુર પ્રતિષ્ઠા આપણે કહીએ ને, બ્રહ્મપુચ્છ બ્રહ્મ, હા. તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આ બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા અક્ષર બ્રહ્મપુચ્છ છે. બરાબર? અને તદ્ધામમ પરમમ મમ, આ પણ અક્ષર છે. અને જે ગોપ બાલકોને જે અક્ષર બ્રહ્મ જે છે ને કે તદાહુર અક્ષરમ ઉચ્યતે, એક મિનિટ ક્યાં ગયું? વૈકુંઠ અક્ષરનો અનુભૂતિ કરાવીને ક્યાં ગયું એ? ધામની અનુભૂતિ કરાવીને. હા, એક મિનિટ. દર્શયામાસ લોકમ સ્વમ ગોપાનામ તમસસ પરમ સત્યમ જ્ઞાનમ અનંતમ યદ બ્રહ્મ જ્યોતિ સનાતનમ. આ જે છે ને દર્શયામાસ લોકમ, બરાબર છે ને? આ છે ને દર્શયામાસ લોકમ સ્વમ ગોપાનામ તમસસ પરમ સત્યમ જ્ઞાનમ અનંતમ યદ બ્રહ્મ જ્યોતિ સનાતનમ યદ્ધિ પશ્યંતિ મુનયો ગુણાપાયે સમાહિતા ઇતિ દશમ સ્કંધ. બરાબર? યમનંત સમુદ્રે કવયો વયંતી યદક્ષરે પરમે પ્રજા. બરાબર? અંબસ્ય પારે ભુવનસ્ય મધ્યે તદેવ ભૂતમ તદુભાવ્યમાં
ઇદમ તદક્ષરે પરમે વ્યોમન. બરાબર, આ અક્ષરનો ફરીથી યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. બરાબર, આ ધામરૂપ અક્ષર. અવ્યક્તો અક્ષર જે છે, ય સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ અવ્યક્તો અક્ષર ઇત્યુક્તઃ. બરાબર, આ અવ્યક્ત અક્ષર જે છે, નિર્ગુણ નિરાકાર ધર્મજ્ઞ અક્ષર જે છે, તે વ્યાપક અક્ષર. બરાબર, પરસ્તસ્માત્તુ ભાવ્યોન્યો અવ્યક્તો વ્યક્તાત સનાતન સર્વેષુ ભૂતેષુ ઇત્યાદિ વચનાનુસાર. યમનંત સમુદ્રે કવયો વયંતી યદક્ષરે પરમે પ્રજા ઇત્યાદિ. બરાબર, તસ્મૈ સ્વલોકમ ભગવાન સમાહિતઃ સંદર્શયામાસ. બરાબર, આ બધા અક્ષરના છે સ્વરૂપ. જ્યોતિ સનાતનમ યદ બ્રહ્મ જ્યોતિ, અક્ષરને બ્રહ્મ જ્યોતિ કહેવામાં આવે. બરાબર, ખ્યાલ આવે ને? તો આ બધા અક્ષરના જુદા જુદા આપણે સ્વરૂપો માનીએ છીએ શુદ્ધાદ્વૈતની અંદર. અને મહાપ્રભુજીનો એક વચન, વેરી ઇમ્પોર્ટન્ટ વચન, ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. બરાબર, ગણિતાનંદકમ બૃહત. આ જે બૃહતિ છે, આ અક્ષર છે, એ ગણિતાનંદક છે. ક પ્રત્યય છે જોડે. જો ગણિતાનંદ નહીં, શું લખ્યું છે જુઓ, મૂકું એક 2 મિનિટ પતિ જ કોઈ ગણિતાનંદ નહીં, શું છે? ગણિતાનંદ કમ કમ. પ્રતિથી ઓછું, કમ થોડું કમ ઓછું. પ્રત્યે. હા, ન્યૂનતા. ન્યૂનતા બતાવે. હા, હા, તો ગણિતાનંદકમ બૃહત છે. ગણિતાનંદકમ એટલે કે ખાલી આવિર્ભાવમાં ડિફરન્સ છે. ગણિતાનંદ નથી, ગણિતાનંદક છે. માત્ર આવિર્ભૂત નથી એ આનંદ. સમજમાં આવ્યું? એટલે અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે આપણે તત્વતઃ અભેદ માનીએ છીએ. તત્વતઃ અભેદ માનીએ છીએ. માત્ર ખાલી આનંદનો આવિર્ભાવ જે છે એમાં થોડો ઇયત્તા છે, બસ. એટલે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, અને એમાં પણ યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ. તો યસ્માત ક્ષરમતીતોહમ, તમારો વિડીયો મારે એ કરવું પડશે, 1 મિનિટ. હા, યસ્માત ક્ષરમતીતોહમ એટલે ક્ષરથી અતીત છું. જો ક્ષરથી હું અતીત છું, અને અક્ષરથી અક્ષરાદ અપિચોત્તમ, અક્ષરથી હું ઉત્તમ છું. તો અક્ષરથી અતીત શબ્દ વાપરવો જોઈએ ને. જેમ ક્ષરથી અતીત હું છું એમ વાપર્યો છે અતીત શબ્દ, એવી રીતે અક્ષરથી પણ હું અતીત છું એમ કહેવું જોઈતું તું ભગવાને. પણ એવું નથી કહ્યું. ભગવાને શું કહ્યું છે? વાત સમજો, ધ્યાનથી સાંભળજો. ભગવાને કહ્યું છે અક્ષરાદપી ચોત્તમ, અક્ષરથી હું ઉત્તમ છું, અક્ષરાતીત નથી એમ કહ્યું છે. એનો અર્થ શું છે? કે ગણિતાનંદક છે. માત્ર આવિર્ભાવમાં ડિફરન્સ છે, તત્વતઃ ડિફરન્સ નથી. કારણ કે અક્ષર ચરણાત્મક છે. સમજો છો વાતને? અક્ષર ચરણાત્મક છે. બરાબર ને? એ રીતે તો અક્ષર જે છે એ અંશ છે. તેથી કરીને અહીંયા ગણિતાનંદકમ બૃહતિ, બૃહતની સાથે સાથે અંશાત્મક છે. એવો એક વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી યુનિક કેરેક્ટરિસ્ટિક છે અક્ષરનો. બૃહત છે, વ્યાપક તો છે, સાથે સાથે આનંદાંશમાં ઇયત્તા છે થોડી.
સમજમાં આવ્યું? તો જ્ઞાની ઉપાસ્ય અક્ષર બ્રહ્મ ધર્મરૂપ અક્ષર બ્રહ્મની ઉપાસના કરતો હોય છે. જે નિર્ગુણ નિરાકાર નિર્ધર્મક અક્ષર, જે વ્યાપક અક્ષર છે, એનો ઉપાસના કરતો હોય છે. જ્ઞાની ઉપાસ્ય અક્ષર બ્રહ્મ એટલે આવો અક્ષર બ્રહ્મ, અને ભક્તોપાસ્ય અક્ષર બ્રહ્મન એટલે ધામરૂપ અક્ષર બ્રહ્મન, જે સાકાર છે વ્યાપકને સાથે સાથે. બરાબર? ધામરૂપ અક્ષર જે છે જ્ઞાની ઉપાસ્ય અક્ષર બ્રહ્મ છે, ભક્તોપાસ્ય, સોરી. અને ધર્મરૂપ અક્ષર બ્રહ્મ છે નિર્ધર્મક નિર્ગુણ નિરાકાર વ્યાપક, આ જ્ઞાની ઉપાસ્ય અક્ષર બ્રહ્મ છે. એટલે અક્ષર બ્રહ્મ તો એક જ છે ભાઈ, પણ એના જુદા જુદા સ્વરૂપ છે. જેમ પુરુષોત્તમ એક છે, પણ યદ્યધ્યા તો ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયસે સદનુગ્રહાય મલ્લા નામ શનિર નણામ નરવરો ગોપ્ય કામાત ભયાત કંસહા ઇત્યાદિ. એક જ ઠાકુરજી ઘણા લોકોને જુદા જુદા દેખાયા તો વિભાવિત થયા ઠાકુરજી. એવી રીતે એક અક્ષર બ્રહ્મન, એ જ સેમ અક્ષર જુદા જુદા રૂપથી આવિર્ભૂત થાય છે. એકને ધર્મરૂપ, બીજો ધામરૂપ. બરાબર છે? એવી રીતે તો એ પ્રકારે રૂપભેદ માત્ર છે, તત્વભેદ નથી એમ આપણે માનીએ છીએ. તત્વભેદ નથી, રૂપભેદ છે. ભલે વાત સમજ્યા કે નહીં? અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે તાદાત્મ્ય છે. આત્યંતિક ભેદ નથી, આત્યંતિક અભેદ નથી, દ્વૈતાદ્વૈત નથી, વિશિષ્ટાદ્વૈત નથી. તાદાત્મ્ય છે અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે. ધ થિયરી ઓફ આઈડેન્ટિટી. બોથ આર ઇક્વલ, રો મટીરિયલી બોથ આર ઇક્વલ. બરાબર? સમજ્યા કે નહીં વાતને? આ આપણો મત છે. આને આપણા મતને સમજી જાઓ, અક્ષરનો સ્વરૂપ. બરાબર? આટલી સમજ પછી તમને આ સમજમાં આવશે, પણ આટલું સમજ નહીં તો વળી પાછા કન્ફ્યુઝ થશો કે અક્ષર નો સ્વરૂપ આપણામાં શું છે. બરાબર? તો અહીંયા અક્ષરનો સ્વરૂપ જે છે એ એક સ્વરૂપ ભૂમાધિકરણ, લિંગ ભૂયસ્વ અધિકરણની અંદર આપણે જોયું તો અક્ષરનો સ્વરૂપ. બીજો પણ જો આપણે જોયું તો મેં હમણાં તમને કહ્યું એમ, સર્વાત્મ ભાવ વાળા હૃદય વાળા ભક્તોનું હૃદય. સર્વાત્મ ભાવ વાળું ભક્તોનું જે હૃદય છે, હૃદય ગુહા છે, જે પરમ વ્યોમ છે, એ પરમ વ્યોમ જે છે સર્વાત્મ ભાવ વાળું, એ પણ અક્ષર છે. કારણ કે એ ધામમાં અધિષ્ઠાનમાં પુરુષોત્તમ બિરાજે છે. બરાબર? હવે આગળ પછી કાલે જઈશું. બરાબર? અહીંયા રાખીએ. આ અક્ષરનો ટોપિક બહુ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણા લોકોને ક્વેશ્ચન્સ બહુ હોય છે કે ભાઈ અક્ષરનું આપણામાં શું કોન્સેપ્ટ છે શાસ્ત્ર પ્રમાણે, આપણો શું ઇન્ટરપ્રિટેશન છે અક્ષર વિશે. આપણો ઇન્ટરપ્રિટેશન આ છે. રામાનુજ મતની અંદર અક્ષર બ્રહ્મને જીવ ગણવામાં આવેલો છે. ચિદરૂપ જીવ, વ્યાપક નથી ગણવામાં આવ્યો રામાનુજ મતમાં અક્ષરને. કારણ કે રામાનુજ મતમાં ખાલી 3 જ તત્વ છે: ચિદ, અચિત, ઈશ્વર. બરાબર? ચિદ, અચિત, ઈશ્વર. ચિદ, અચિત અને ઈશ્વર. માધવ મતની અંદર અક્ષરને લક્ષ્મી રૂપા ગણવામાં આવી છે. લક્ષ્મી અક્ષર છે માધવ મતની અંદર. બરાબર? અને આ જે BAPS અક્ષર પુરુષોત્તમ વાળા,
એ લોકો એમ કે છે અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે સર્વથા દ્વૈત છે, આત્યંતિક દ્વૈત છે. તો જો અક્ષર અને પુરુષોત્તમમાં આત્યંતિક દ્વૈત હોય કે અથવા વિશિષ્ટાદ્વૈત હોય, વિશિષ્ટાદ્વૈતનો સંબંધ હોય એટલે આત્યંતિક દ્વૈત, વિશિષ્ટાદ્વૈતનો સંબંધ એટલે આત્યંતિક, વિશિષ્ટાદ્વૈતમાં માને છે લોકો. તો વિશિષ્ટાદ્વૈત એટલે શું? અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે વિશિષ્ટાદ્વૈત છે સંબંધ, એટલે કે વિશિષ્ટ વિશેષ્ય ભાવનો સંબંધ છે. વિશિષ્ટ વિશેષ્ય ભાવનો સંબંધ તો એનો મતલબ ભેદવાદ આવી ગયો, આત્યંતિક ભેદ. બરાબર કે નહીં? આપણે નથી માનતા, આપણે એમ કહીએ છીએ અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે તાદાત્મ્ય છે. વિશિષ્ટાદ્વૈતનો સિદ્ધાંત નથી રિલેશનશિપ. બરાબર? સમજમાં આવી વાત? હા હા આ સમજાયું હા ભાઈ. અહીંયા રાખીએ તો દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો साधन और नहीं आकली में जासु होय निवेरो, सूर का कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण न के